ગાઈસ, કેમ છો? અત્યારે હું છું દુકાન પર મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તાપ બહુ જ લાગતો છે. 3 વાગ્યા છે તો બી ચાલો હું તમને બતાવું જે અમારી દુકાન છે એ દુકાન આગળ એટલે બાજુમાં તળાવ છે તે હું તમને બતાવું. તો ફાઇનલી ગાઈઝ, આ તમે જોઈ શકો છો, આ છે અમારા ગામનો તળાવ. અત્યારે તો બરાબર નહીં લાગે પણ ચોમાસામાં વ્યૂ બહુ જ સુંદર હોય છે. તમે બી આવજો અને મસ્ત ફરવા માટે. મારો ભાઈ હાય કે નહીં? હાય. તો અત્યારે મને કંટાળો આવતો છે એટલે આ બોટલ લીધી છે અને આ ટાઈમ પાસ કરું કેમ કે અત્યારે કોઈ નથી દુકાન પર બી એટલે જો મસ્ત. તો અત્યારે અમે બહુ જ કંટાળી ગયેલા છે અને આ છે મારો ભાઈ અને આ બે દાદા બહુ ક્યારના વાત કરતા છે, વાત કરતા છે. એ લોકોની વાત જ નથી પૂરી થતી. ખબર નહીં શું વાત કરતા છે ને કંઈ સમજ બી નથી પડતી અને એ લોકોની વાત સાંભળીને કંટાળો આવી ગયો છે કારણ કે મને કંઈ સમજ જ નથી પડતી એ લોકો શું વાત કરતા છે તે. એટલે બસ પછી કોઈનો ફોન આવી ગયો એટલે એ લોકો જવા હારું નીકળી ગયા હતા. પછી અમે જવા માટે નીકળી ગયા ઘરે જઈને ફ્રેશ થયા પછી હું બનાવવા લાગી ગઈ હતી રોટલા બનાવીને પછી મેં બનાવી દીધું હતું શાક, એ પણ ચિકન કાંદા બટાકા નાખ્યા હતા ચિકનમાં. મસ્ત. તમારે બી ખાવું હોય તો કોમેન્ટ કરીને કહેજો અને એની રેસીપી હું તમને બતાવીશ. બસ આટલું જ. બાય બાય. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અમને ખૂબ આગળ વધારવો એવી આશા રાખું છું.